શ્રી ગણેશાય નમઃ. મિત્રો, ધર્મ કરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પીપળે પાણી શા માટે રેડવું જોઈએ અને શનિ મહારાજની કથા વિશે વાત કરીશું. ભારતીય દર્શનશાસ્ત્રમાં ધર્મજ્ઞાનમાં ઋષિમુનિઓનું ઘણું જ મહત્ત્વ છે. કેમ કે ઋષિમુનિઓ પોતાના તપોબળથી, પોતાની સાધનાથી અને પોતાના ધર્મસંગત વ્યવહારથી ઈશ્વરની સમીપ હતા અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમાજને માર્ગદર્શન કરતા અને સમાજ કલ્યાણ માટે કાર્ય કરતા અને જ્ઞાન ગોષ્ઠી કરતા. આવા અનેક મહાઋષિઓ થઈ ગયા છે અને આપણે તે જાણીએ પણ છીએ. જેમ કે ઋષિ વિશ્વામિત્ર, ઋષિ વશિષ્ઠ, ઋષિ જમદગ્નિ, ઋષિ ભારદ્વાજ, ઋષિ અત્રિ, ભૃગુ ઋષિ, કશ્યપ ઋષિ, પરાશર ઋષિ એવા ઘણા ધર્મિષ્ઠ અને જ્ઞાની ઋષિઓ છે. જેમાંના એક ઋષિ છે ઋષિ દધીચી. તો આજે આપણે દધીચીની વાત કરીએ. ઋષિ દધીચી એ ભગવાન શિવના પરમ ભક્ત હતા. મહાન ઋષિ હતા. લોક કલ્યાણ અને ત્રિલોકના કલ્યાણ માટે તેઓ હંમેશા કાર્ય કરતા. આ ઋષિ દધીચીને મહાદેવ પર અતિ શ્રદ્ધા હતી અને તેમની જ ભક્તિ તેઓ કરતા હતા. ઋષિ દધીચી જ્યારે માતા સતી અને માતા પાર્વતીના જન્મો થયા તે વખતે તેમના પણ માર્ગદર્શક બન્યા હતા અને ત્રિલોકના કલ્યાણ માટે ભગવાન શિવ સાથે તેમનું મિલન થાય તેમાં પણ નિમિત્ત બન્યા હતા. ઋષિ દધીચી મહાન ઋષિ હતા. એક વખત તેમને એક રાક્ષસે હણવાનો પ્રયાસ કર્યો. આ સમયે દધીચીએ ભગવાન શિવને આર્તનાદ કર્યો અને મહાદેવ તો ભોળાના ભગવાન તરત જ તેમની વહારે આવ્યા અને એ રાક્ષસને મારી નાખ્યો અને ઋષિ દધીચીને સાજા કર્યા અને સાથે સાથે એ વરદાન પણ આપ્યું કે તમારા બધા જ અસ્થિ એટલે કે હાડકાઓ વજ્રના થઈ જાઓ, જેથી કરીને કોઈ તેમને મારી કે હાણી ન શકે. આ રીતે મહાદેવના વરદાનથી ઋષિ દધીચીના અસ્થિઓ વજ્રના થઈ ગયા હતા. મિત્રો, સમય પસાર થતો રહ્યો અને આગળ વધી ગયો. સકારાત્મકતા અને નકારાત્મકતા વચ્ચે કાયમ યુદ્ધ થતું જ રહેતું હોય છે. એ જ રીતે એવામાં હંમેશ મુજબ દેવો અને દૈત્યો વચ્ચે સંગ્રામ થયો. હવે દૈત્યોના બળ સામે ટકી રહેવા માટે દેવતાઓને વધુ દેવી શસ્ત્રોની આવશ્યકતા ઊભી થઈ. એટલે દેવરાજ ઇન્દ્રને એ યાદ આવ્યું કે ઋષિ દધીચીના અસ્થિઓ તો વજ્ર જેવા છે. એટલે એ ઇન્દ્ર ઋષિ દધીચી પાસે ગયા અને તેમને પોતાના અસ્થિઓ અર્પણ કરવા કહ્યું. સમાજ કલ્યાણ માટે, સંસારના કલ્યાણ માટે તેમણે આવી માગણી મૂકી. તો ઋષિ દધીચી તો સમાજનું અને બધા જ પ્રાણીઓનું કલ્યાણ જ કરતા રહ્યા હતા. એટલે તેમણે ત્રિલોકનું કલ્યાણ કરવાના હેતુથી પળભરનો પણ વિલંબ કર્યા વગર પોતાના અસ્થિઓ દેવરાજ ઇન્દ્રને સમર્પિત કરી દીધા. આમ તેમનું મૃત્યુ થયું. એ ઋષિ દધીચીના અસ્થિઓના ભૂક્કામાંથી મુખ્ય શસ્ત્ર વજ્ર બન્યું, જે દેવરાજ ઇન્દ્રએ રાખ્યું અને બીજા દેવી શસ્ત્રો પણ બનાવવામાં આવ્યા. દેવતાઓનો વિજય થયો અને પાપોનો નાશ થયો. આ ઋષિ દધીચીના અસ્થિઓમાંથી બનેલું શસ્ત્ર વજ્ર કાયમ માટે દેવરાજ ઇન્દ્રએ રાખ્યું અને પોતાનું શસ્ત્ર બનાવીને રાખ્યું. આ રીતે ઋષિ દધીચીના આ મહાન બલિદાનથી ત્રિલોકનું કલ્યાણ થયું. તો હવે આપણે આગળ જોઈએ. હવે જ્યારે ઋષિ દધીચીનું મૃત્યુ થયું ત્યારે તેમને એક 3 વર્ષનો પુત્ર હતો. તેમના પત્ની સુવર્ચા એ પણ એક મહાન નારી હતા. ગમે તેમ તોય મહાન ઋષિ દધીચીના જ તો એ પત્ની હતા ને. ઋષિ પત્ની સુવર્ચા પણ આ આશ્રમમાં ધર્મપરાયણ જીવન જીવતા હતા. એમના પતિના આ અચાનક થયેલા મૃત્યુએ તેમને ખૂબ જ ઘાત કર્યો. તેઓ ખૂબ જ વિચલિત થયા અને તેઓ પોતાના પતિનો વિયોગ સહન ન કરી શક્યા
અને તેમના પતિ ઋષિ દધીચીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે જ ત્યાંથી થોડે દૂર આવેલા એક પીપળના વૃક્ષ નીચે પોતાના 3 વર્ષના નાનકડા પુત્રને મૂકી અને ઋષિ દધીચીની ચિત્તામાં બેસી ગયા અને સતી થઈ ગયા. હવે આ નિરાધાર 3 વર્ષનું બાળક પીપળના વૃક્ષના ભરોસે જ પીપળના વૃક્ષની છાયામાં જ પીપળ વૃક્ષના ફળ અને પાન ખાઈને મોટું થવા લાગ્યું. ધીરે ધીરે તે જ તેનું ઘર બની ગયું. સમય પસાર થતો રહ્યો અને બાળક ધીરે ધીરે મોટું થવા લાગ્યું. એક વખત એવું બન્યું કે દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થયા અને એકલા બાળકને જોઈ અને તેમને ઉત્સુકતા થઈ. તેથી તેઓ તેમની પાસે ગયા અને તેમણે બાળકને પૂછ્યું કે તું કોણ છે બાળક? તો બાળકે જવાબ આપ્યો કે એ જ તો હું પણ જાણવા માગું છું કે હું કોણ છું. દેવર્ષિએ પૂછ્યું કે તારા માતા પિતા કોણ છે? તો બાળકે જવાબ આપ્યો કે હું એ પણ નથી જાણતો કે મારા માતા પિતા કોણ છે. જો આપ જાણતા હો તો મને જણાવો. તો દેવર્ષિ નારદજીએ ધ્યાન લગાવ્યું અને જાણી લીધું કે બાળક કોણ છે. તેમણે ધ્યાનમાંથી બહાર આવી અને આંખો ખોલી અને બાળકને જણાવ્યું કે તું મહાન દાનવીર મહર્ષિ દધીચીનો પુત્ર છે. તારી માતા સુવર્ચા પણ મહાન હતી. તારા પિતાના અસ્થિમાંથી જ વજ્ર નામનું શસ્ત્ર બનાવીને અસુરો પર વિજય મેળવાયો હતો. તો બાળકે નારદ મુનિને પ્રશ્ન કર્યો કે હે મુનિશ્રેષ્ઠ, મારા પિતાજીના મૃત્યુનું કારણ શું હતું? તો નારદ મુનિએ કહ્યું, તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. તારી સાથે જે પણ કાંઈ થયું તે શનિદેવની મહાદશાને કારણે જ બન્યું છે. ત્યારબાદ દેવર્ષિ નારદ મુનિએ એ ઋષિ દધીચીના પુત્રનું નામ પીપળ વૃક્ષની છાયામાં ઉછરવાને કારણે પીપળાદ રાખ્યું અને તેને પોતાના બધા જ દુઃખોમાંથી છુટકારો મેળવવા માટે બ્રહ્મ દેવતાનું તપ કરવાનું કહ્યું. પછી નારદ મુનિના કહ્યા પ્રમાણે પીપળાદે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. પીપળાદનું તપ ચરમસીમાએ પહોંચ્યું ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને પીપળાદને વરદાન માગવા કહ્યું. ત્યારે પીપળાદે વરદાન માગ્યું કે મને એવી શક્તિ આપો કે હું જેને ઈચ્છું તેને મારી દ્રષ્ટિથી જ ભસ્મીભૂત કરી શકું. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને ત્યાંથી અંતર્ધાન થયા. પીપળાદને શનિદેવ પર ગુસ્સો આવ્યો હતો કે તેના કારણે મારા પિતાજીનું મૃત્યુ થયું અને હું અનાથ થયો. તેણે તરત જ શનિદેવનું આવાહન કર્યું એટલે શનિદેવ પ્રગટ થયા. પીપળાદે શનિદેવને પોતાની દ્રષ્ટિથી ભસ્મીભૂત કરવાનું ચાલુ કર્યું. એટલે આખાય બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. શનિદેવના પિતા ભગવાન સૂર્યનારાયણ પણ પોતાના પુત્રને ભસ્મ થતા જોઈને વિચલિત થઈ ગયા અને પિતામહ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મદેવ તુરત જ પીપળાદ પાસે પ્રગટ થયા અને તેને શનિદેવનું મહત્વ, સૃષ્ટિનો ક્રમ અને સંસારના સુચારુ સંચાલનનું મહત્વ સમજાવ્યું અને તેમણે પીપળાદને કહ્યું કે તું આના બદલે બીજા 2 વરદાન માંગી લે. બ્રહ્મદેવે ઘણું સમજાવ્યું ત્યારે પીપળાદે શનિદેવને મુક્ત કરવા તૈયાર થયા અને 2 વરદાન માગ્યા. જેમાં પહેલું વરદાન એ માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી પહેલા 5 વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ મહારાજ કોઈ પણ રીતે અસર ન કરવા જોઈએ, જેથી કરીને હવે પછી બીજું કોઈ પણ બાળક મારી જેમ દુઃખી ન થાય. બ્રહ્મદેવે તથાસ્તુ કહ્યું અને બીજું વરદાન માગવા કહ્યું. ત્યારે પીપળાદે બીજું વરદાન એ માગ્યું કે મને આ પીપળ વૃક્ષે જ મોટો કર્યો છે, એટલે જે પણ કોઈ વ્યક્તિ સૂર્યોદય પહેલાં પીપળ વૃક્ષને એટલે કે પીપળાના ઝાડને જળ ચડાવશે તેને શનિ મહારાજની મહાદશાની અસર નહીં થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. ત્યારબાદ ઋષિ દધીચીના પુત્ર પીપળાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો
અને પછી તેમને મુક્ત કરી દીધા. પીપલાદના બ્રહ્મદળના વારથી શનિદેવની ચાલ ધીમી થઈ ગઈ અને શનેહે ચરતી યહ શનેશ્વર કહેવાય છે. એટલે કે જે ધીમે ધીમે ચાલે છે તે શનિદેવ મહારાજ છે, તે શનીશ્વર છે. આ ઉપરાંત શરૂઆતમાં જે પીપલાદે તેમના પર દ્રષ્ટિ કરીને તેમને દજાડવાનું શરૂ કર્યું હતું, તેના કારણે શનિ મહારાજનું શરીર કાળું પડી ગયું હતું. એટલે જ શનિ મહારાજની મૂર્તિ કાળી જ હોય છે. આમ શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાના વૃક્ષની પૂજા કે એને જળ ચડાવવાનું આ ધાર્મિક મહત્ત્વ છે. એટલે તો જેમને શનિદેવને પ્રસન્ન કરવા હોય કે જેમને પનોતી ચાલતી હોય તેઓ શનિ મહારાજની મૂર્તિની પૂજા કરે છે અને પીપળના વૃક્ષને જળ ચડાવે છે અને દીવો પણ કરે છે. તો આ જ તેનું ધાર્મિક મહાત્મ્ય છે. આ પીપળ વૃક્ષ એકમાત્ર એવું વૃક્ષ છે કે જે 24 કલાક પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપે છે. આમ તેનું એ રીતે પણ ઘણું મહત્ત્વ છે. આ ઉપરાંત ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના મુખે ગવાયેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ તેમણે જણાવ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. તો મિત્રો, આ છે પીપળ વૃક્ષનું મહત્ત્વ. અને શનિ મહારાજની કૃપા મેળવવા માટે પણ પીપળ વૃક્ષને બધા જળ ચડાવે છે અને તેમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે તેવું સમજીને પણ પીપળ વૃક્ષને જળ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત પિતૃઓના કલ્યાણ માટે પણ પીપળ વૃક્ષને જ જળ ચડાવવામાં આવે છે. તો મિત્રો, આ હતી ઋષિ દધીચીની અને તેમના મહાન પુત્ર ઋષિ પીપલાદની કથા કે જે શનિ મહારાજને પણ સંબંધિત છે. તો આશા રાખું છું આપને આ વાત ગમી હશે. ગમી હોય તો આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ પણ કરજો અને ફરી મળીશું કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શનિ મહારાજ.